હેલો ફ્રેન્ડ્સ, કાલે આપણે દોરવણીના તત્વોમાં પહેલું તત્વ જોયું હતું, જે હતું નિરીક્ષણ અને નિરીક્ષકના કાર્યો. આજે આપણે બીજું તત્વ જોઈશું, જે છે અભિપ્રેરણ. અભિપ્રેરણ એટલે એને પ્રેરણા આપવી. અભિપ્રેરણ એટલે વ્યક્તિની અંતર્ગત એક એવું તત્વ છે કે જે વ્યક્તિને કાર્ય કરવા માટે પ્રોત્સાહિત કરે છે. કાર્ય કરવાની ઈચ્છા અને કાર્ય કરવાની ક્ષમતા બંને વચ્ચે અંતર છે. તમારામાં ઈચ્છા પણ હોવી જોઈએ અને ક્ષમતા પણ હોવી જોઈએ, તો જ તમે ધ્યેય છે એ સિદ્ધ કરી શકો છો. જો તમારામાં ક્ષમતા હોય પણ ઈચ્છા જ ન હોય, તમને કાર્ય કરવા માટેની અંદરથી લાગણી જ ન થતી હોય, તમે મોટિવેટ ન થતા હોય, તો તમે કોઈ પણ પ્રકારનું કાર્ય છે એ હાથ ધરતા નથી. તમારા ઉપર ફોર્સ કરવામાં આવે તો તમે કાર્ય પૂરું કરો છો, પણ એ કાર્ય છે એ શ્રેષ્ઠ રીતે પૂરું કેમ કરી શકાય એ તમે જોતા નથી. અભિપ્રેરણ એ વસ્તુ છે મિત્રો કે એ તમને કાર્ય કરવા માટેની પ્રેરણા આપે છે, પ્રોત્સાહિત કરે છે. કર્મચારી પાસે કાર્ય કરવાની ઈચ્છા હોય પરંતુ કાર્ય કરવાની ક્ષમતા ન હોય તો સંચાલનનો ઉદ્દેશ સિદ્ધ થઈ શકતો નથી. ઉત્પાદન પ્રક્રિયા સાથે સંકળાયેલા બધા જ સાધનોમાં માનવી જ એક એવું સાધન છે જે ઉત્પાદનમાં વધારો શક્ય બનાવે છે. જો અહીંયા માનવીને શું કામ મહત્વ મળે છે, નહીતર તો બધા જ એકમો છે એ ટેકનોલોજીનો ઉપયોગ કરત મિત્રો. પણ અહીંયા માનવી છે એ એક એવું તત્વ ધરાવે છે કે જેના ઉપયોગથી તે કોઈ પણ કાર્ય છે એ સિદ્ધ કરી શકે છે. બધા જની પાસે સેમ ટેકનોલોજી હોય, પણ જો કર્મચારી છે એ મોટિવેટેડ ન હોય, અભિપ્રેરિત ન હોય, પ્રોત્સાહિત ન હોય, તો એ ધાર્યું પરિણામ છે એ લઈ આવી શકતા નથી. એટલે ટેકનોલોજીનો ઉપયોગ એક જગ્યાએ સાચો છે, પણ એના માટે જે ક્ષમતા જોઈએ એ માનવીમાં જ છે. અને માનવીમાં જો આ ક્ષમતા રહેલી હોય, કર્મચારી છે એની આ ક્ષમતાને જાણી અને અધિકારી જો એનો ઉપયોગ કરી અને એને સતત પ્રોત્સાહિત કરે તો ઉત્પાદનમાં વધારો શક્ય બની શકે છે. માનવી એક જીવંત સાધન છે, તેનામાં વિશિષ્ટ શક્તિઓ અને કાર્યસૂઝ હોય છે, જેથી કાર્ય પ્રેરણા આપવી જરૂરી હોય છે. અભિપ્રેરણ એક વિસ્તૃત ખ્યાલ છે. જ્યાં માનવીઓ કામ કરે છે ત્યાં અભિપ્રેરણનું કાર્ય જરૂરી બને છે. અભિપ્રેરણ માટેના પ્રેરકોમાં નાણું, બિન નાણાકીય પ્રોત્સાહનો, સગવડો, વણસંતોષાયેલી જરૂરિયાતો વગેરેનો સમાવેશ થાય છે. હવે એવું પણ નથી મિત્રો કે બધા જ કર્મચારીઓને તમે પૈસા આપી દો એટલે અભિપ્રેરિત થાય. માણસ જુદો છે, એમ એની પ્રેરણા માટેના તત્વો છે એ પણ જુદા છે. અમુકના પ્રેરકોમાં તમે એને નાણું આપો તો એ પ્રેરાય, અમુકમાં બિન નાણાકીય પ્રોત્સાહનો એટલે કે તમે એને બઢતી આપો, તમે એને જોઈએ એવી સગવડો આપો, તમે એને તમારી એની વણસંતોષાયેલી જરૂરિયાતો જાણી અને એને પૂર્ણ કરો તો પણ એ પ્રોત્સાહિત થાય છે. અર્થ: સામાન્ય અર્થમાં કર્મચારીઓમાં વધુ કાર્ય કરવાની પ્રેરણા જગાવવી અને તેમને મહત્તમ કાર્ય સંતોષની ઉપલબ્ધિ કરાવી એટલે અભિપ્રેરણ. પહેલાં તો તમે એને કાર્ય કરવા માટેની પ્રેરણા જગાવશો અને પછી કેમ વધારે ને વધારે કાર્ય સંતોષની લાગણી ધરાવે અથવા તો એનામાં કાર્ય સંતોષ છે એ વધારે લાગણી દ્વારા જન્મી શકે, એના માટે એને પ્રેરણા પૂરી પાડવી એટલે અભિપ્રેરણ. જુસિયસના જણાવ્યા મુજબ ઇચ્છિત કાર્યને પાર પાડવા પોતાને કે બીજાને પ્રેરણા આપવાની પ્રક્રિયાને અભિપ્રેરણ કહે છે. મોર્ગનના જણાવ્યા મુજબ અભિપ્રેરણ એ મનની એવી સ્થિતિ છે કે જે કર્મચારીઓને લક્ષ્ય તરફ દોરી જાય છે. આમ અભિપ્રેરણ એ કર્મચારીઓને પ્રોત્સાહન આપીને અપેક્ષિત ધ્યેય પ્રાપ્ત કરવાની પ્રક્રિયા છે.
તમે કોમર્સ લીધેલું છે માટે તમને સાયકોલોજી શબ્દ છે એનાથી તમે શબ્દથી પરિચિત હોઈ શકો, પણ મનોવિજ્ઞાન છે એવી બાબત છે કે જે દરેક વ્યક્તિએ અલગ હોય છે. અને અભિપ્રેરણનો આખો ટોપિક છે એ મનોવિજ્ઞાન સાથે સંકળાયેલો છે, કારણ કે દરેક કર્મચારી છે એ અલગ છે, એટલે દરેક કર્મચારીને અલગ રીતે તમે અભિપ્રેરિત કરી શકો છો. એની લાક્ષણિકતાઓ કઈ કઈ છે એ આપણે જોઈએ. પેલું છે આંતરિક પ્રેરણા. અભિપ્રેરણ એ એક એવું બળ છે કે શક્તિ છે જે માનવીની અંદરથી ઉદ્ભવે છે. જરૂરિયાત એવી લાગણી છે જેના દ્વારા માનવીને લાગે છે કે તેના જીવનમાં કંઈક ખૂટે છે અને તે પૂરી કરવા તેને પ્રેરણા મળે તો માનવી નિશ્ચિત પ્રવૃત્તિ તરફ દોરાય છે. સૌથી પહેલા આપણે જોઈએ તો તમને અંદરથી એવી પ્રેરણા થવી જોઈએ. બધા જ વિદ્યાર્થીઓ મારા 12મા ધોરણમાં અભ્યાસ કરે છે, પણ બધા જ વિદ્યાર્થીઓ પ્રેરિત છે એવું હું કહી શકું નહીં. ક્યારેક અમુક પ્રેરણા છે એ અમે આપી શકીએ, બહારથી બાહ્ય પ્રેરણા છે એ અમે આપી શકીએ છીએ, પણ અભિપ્રેરણ જે શબ્દ છે એ કોની સાથે સંકળાયેલો છે મિત્રો? તો કે તમારી આંતરિક ચેતના સાથે. તમે અંદરથી કેટલા જાગૃત છો, તમે અંદરથી કેટલા પ્રોત્સાહિત છો, એના આધારે જ તમારું કાર્ય છે એ વધારે સારી રીતે પૂર્ણ થાય છે, સિદ્ધ થઈ શકે છે. બીજું છે મનોવૈજ્ઞાનિક ખ્યાલ. અભિપ્રેરણનો ખ્યાલ મનોવૈજ્ઞાનિક છે. દરેક વ્યક્તિના માનસિક ખ્યાલો જુદા જુદા હોય છે, તેથી દરેક વ્યક્તિની આંતરિક પ્રેરણાની જરૂરિયાત પણ જુદી જુદી હોય છે. હમણાં જ મેં તમને કીધું એ મનોવિજ્ઞાન શબ્દ છે એ તમે ફક્ત સાંભળેલો છે, પણ જો તમે જરાક એમાં થોડુંક વાંચો તો તમને ખબર પડે કે દરેક કર્મચારીની અભિપ્રેરિત થવાની શક્તિ છે, લાગણી છે એ અલગ અલગ હોઈ શકે, એટલે આપણે એને અલગ અલગ રીતે પ્રેરણા આપી શકીએ છીએ. ત્રીજું છે કર્મચારીઓની કાર્યક્ષમતામાં વધારો. બટ ઓબ્વિયસ છે કે તમે જેને અભિપ્રેરિત કરશો તો એની કાર્યક્ષમતામાં વધારો થશે. અભિપ્રેરણ દ્વારા કર્મચારીઓને વધુ ઉત્પાદન કરવા માટે પ્રોત્સાહિત કરી શકાય છે. અભિપ્રેરણથી તેમના નૈતિક જુસ્સામાં વધારો થાય છે, તેમની ઉત્પાદકતા અને કાર્યક્ષમતામાં વધારો કરે છે, જેથી એકમની નફાકારકતા વધે છે. ચોથું છે સતત પ્રક્રિયા. બટ ઓબ્વિયસ છે, અમુકમાં તમે આ પોઈન્ટ કોમન જોશો તો તમે એને પાકો કરી રાખજો, કારણ કે એક વખત આયોજન કરી લીધું અને બંધ કરી દીધું તો પણ જરૂરી નથી. દોરવણી પણ સતત છે, અભિપ્રેરણ પણ સતત છે. તમારે સતત ને સતત કર્મચારીઓ સાથે રહેવાનું છે અને એને પ્રોત્સાહન પૂરું પાડવાનું છે. અભિપ્રેરણની પ્રક્રિયા શરૂ થયા પછી તે સતત ચાલ્યા કરે છે. કર્મચારીઓ પાસેથી કામ લેવા માટે તેમને પ્રોત્સાહિત કરવા પડે છે, તેમને દોરવણી અને માર્ગદર્શન આપવું પડે છે. એકવાર કર્મચારીઓને પ્રોત્સાહિત કર્યા પછી અભિપ્રેરણ બંધ કરી ન શકાય. તે એકમની શરૂઆતથી તેના અંત સુધી ચાલુ રહેતી પ્રક્રિયા છે. એના પછી છે ફેરબદલી દરમાં ઘટાડો. જો હવે તમે વિચારતા જશો કે તમે કોઈ પણ કર્મચારીની જરૂરિયાતોને સંતોષશો, એની વણસંતોષાયેલી જરૂરિયાતો પૂરી કરશો, એને પ્રોત્સાહિત કરશો, તો આપોઆપ શું થશે? તો કે ફેરબદલી દરમાં ઘટાડો. એટલે જ્યારે પોઈન્ટ યાદ રાખવા હોય ને ત્યારે એના કોન્સિક્વન્સીસ છે એ જોતા જવાનું, તો તમને ઝડપથી અને એકબીજામાં ભેળસેળ થયા વગર પોઈન્ટ્સ યાદ રહેશે. અભિપ્રેરણને કારણે કર્મચારીઓના આંતરિક સંતોષમાં વધારો થાય છે. અભિપ્રેરણ દ્વારા કર્મચારીઓની કાર્ય કરવાની પ્રેરણામાં વધારો થાય છે. કર્મચારીઓને કાર્ય અનુસાર વળતર, આત્મસંતોષ અને સન્માન મળતું હોવાથી નોકરીમાં ચાલુ રહેવા પ્રેરણા મળે છે, જેથી મજૂર ફેરબદલી દરમાં ઘટાડો થાય છે. છઠ્ઠું, ઉદ્દેશોની પ્રાપ્તિ. જો હવે ફેરબદલી દરમાં ઘટાડો થાય તો જે વ્યક્તિગત ઉદ્દેશો છે એ પણ સિદ્ધ કરી શકાય અને એકમના ઉદ્દેશો છે એ પણ સિદ્ધ કરી શકાય. અભિપ્રેરણ દ્વારા કર્મચારીઓને કાર્યક્ષમ રીતે કાર્ય કરવાની પ્રેરણા મળે છે. કર્મચારીઓના વ્યક્તિગત અને ધંધાકીય એકમના ઉદ્દેશોની પ્રાપ્તિ થાય છે. એના પછી છે સાતમું, વિસ્તૃત ક્ષેત્ર. અભિપ્રેરણ ખ્યાલ વિસ્તૃત અને સમૃદ્ધ છે. જરૂરિયાત, હેતુ, ઈચ્છા, લાગણી, ધ્યેય
મનોબળ, આતુરતા, પ્રલોભન વગેરે શબ્દોનો સમાવેશ પ્રેરણા કે અભિપ્રેરણમાં થાય છે. હવે જો એમાં વિસ્તૃત ક્ષેત્ર એ રીતે કીધું છે કે અમુકની જરૂરિયાત હોય, અમુકના હેતુ હોય, ઈચ્છા હોય, લાગણી હોય, તો એ અલગ અલગ રીતે જોડાયેલા હોય છે. ધ્યેય છે, એની પસંદગી છે, એના આધારે એનું મનોબળ નક્કી થાય, એની આતુરતા હોય કે મારે આટલા જ સમયમાં મારું ધ્યેય છે એ મેળવી લેવું છે. પ્રલોભન હોય, એ અમુકને તમે પ્રલોભન આપી શકો કે તું આટલું કામ કરીશ તો આટલા સમયમાં તને પ્રમોશન મળશે, તો આ પણ અભિપ્રેરણમાં આવી શકે છે. એના દ્વારા પણ તમે એને પ્રેરણા કે પ્રોત્સાહન આપી શકો છો. 8મો પોઈન્ટ છે પરિવર્તનશીલ વ્યવસ્થા તંત્રને અનુરૂપ. હવે વ્યવસ્થા તંત્ર છે એ તમારે જડ નિશ્ચિત રાખી શકાતું નથી. આજુબાજુના પરિસ્થિતિમાં ફેરફાર આવશે તો તમારે વ્યવસ્થા તંત્રને પણ પરિવર્તનશીલ બનાવવું પડશે. તો એના આધારે પણ તમે એને પ્રોત્સાહિત કરી શકો છો. આધુનિક સમયમાં ઉદ્યોગો અને વ્યવસ્થા તંત્રમાં ઝડપી પરિવર્તનો આવે છે. આવા પરિવર્તનો ઉત્પાદન, ટેકનોલોજી, કાચો માલસામાન કે અન્ય પ્રવૃત્તિઓમાં સતત થતો રહે છે. આવા પ્રકારના પરિવર્તનો સ્વીકારવા કર્મચારીઓ ઝડપથી તૈયાર થતા નથી, પરંતુ અભિપ્રેરણ દ્વારા તેમને યોગ્ય સમજ આપી આવા પરિવર્તનોનો સહેલાઈથી સ્વીકાર કરાવી શકાય છે. આ પોઈન્ટને સમજવા અમે અમારું જ ઉદાહરણ દઈએ તો ઝડપથી સમજાઈ જશે કે જેમ જેમ ટેકનોલોજીમાં બદલાવ થાય એમ વ્યવસ્થા તંત્ર છે એ બદલાવવું પડે. આ પરિસ્થિતિ છે એ COVID-19ના આધારે આવી છે મિત્રો. અમે તમારી સામે અને તમે અમારી સામે હો અને અમે ભણવા ટેવાયેલા હતા, પરંતુ પરિવર્તનશીલ પરિસ્થિતિને કારણે મારે તમને આવી રીતે ભણાવવા પડે છે અને પરિણામે મારે ટોટલી ટેકનોલોજીકલ મદદ છે એ લેવી પડે છે. તો જો હું ટેકનોલોજીકલ મદદ ન લઉં મિત્રો તો આપણી વચ્ચેનું કમ્યુનિકેશન છે એ થઈ શકે નહીં. મારી જાતને મારે અભિપ્રેરિત કરવી પડે, તમારે તમારી જાતને અભિપ્રેરિત કરીને આ રીતે ભણવાનું ચાલુ રાખવું પડે કે જેથી આપણે નિશ્ચિત ધ્યેયને અચીવ કરી શકીએ. 9મો પોઈન્ટ છે સહયોગ પ્રાપ્ત કરવાનું સાધન. કર્મચારીને અભિપ્રેરણ આપવાથી તેને કાર્ય સંતોષ મળે છે. પરિણામે અધિકારીઓ ઉચ્ચ અધિકારીઓને સંપૂર્ણ સહયોગ આપે છે. જો તમે એને ઉચ્ચ સપાટીએથી પ્રોત્સાહિત કરશો તો આપોઆપ તળ સપાટી અને મધ્ય સપાટીના કર્મચારીઓ અને કામદારો છે એ તમને સહયોગ આપશે. તો સહયોગ આ રીતે પ્રાપ્ત કરવાનું સાધન બની શકે છે. એના પછી છે 10મું હકારાત્મક અભિગમ. અભિપ્રેરણ કર્મચારીઓના હકારાત્મક અભિગમોને પ્રોત્સાહન આપે છે. કર્મચારીઓની સમસ્યા જ્યારે હલ કરવામાં આવે છે ત્યારે કર્મચારી વ્યવસ્થા અને સંસ્થા પ્રત્યે સન્માનની લાગણી ઉદ્ભવે છે. એટલે આ પ્રકારનું જે હકારાત્મક અભિગમ છે, તમે અભિપ્રેરણ થાવ, તમે ઉચ્ચ સપાટી અથવા તો મધ્ય સપાટીએ કર્મચારીઓ અથવા તો કામદારોની સમસ્યાનો હલ કરો તો એના આધારે શું થશે કે તમારા અને તમારા અધિકારીઓ વચ્ચે હકારાત્મક પોઝિટિવ ઇફેક્ટ આવશે અને પરિણામે શું થશે તો કે વ્યવસ્થા તંત્ર અને સંસ્થા પ્રત્યે કર્મચારી છે એ સન્માનની લાગણી ધરાવતો થાય છે કે હા, આ કંપનીએ અથવા તો આ એકમે મારા માટે આ કર્યું છે, તો એના પ્રત્યે એ પોઝિટિવ બને છે. પછી શું થશે તો કે પોતે સંસ્થાનો એક ભાગ છે તેમ સમજીને કર્મચારી કાર્ય કરે છે. આવી કાર્યશૈલીથી કર્મચારીનો અને એકમનો વિકાસ શક્ય બને છે, જે હકારાત્મક અભિગમનું પરિણામ છે. છેલ્લી લાક્ષણિકતા 11મી છે સંચાલનનું એક કાર્ય. અભિપ્રેરણ એ સંચાલનનું એક મહત્વનું કાર્ય કે અંગ ગણાય છે. સંચાલકોએ ભૌતિક સાધનો પાસેથી નહીં પરંતુ જીવંત કર્મચારીઓ પાસેથી કામ લેવાનું હોય છે. તેથી જ તેમને અભિપ્રેરણ આપવું એક મહત્વનું કાર્ય બની જાય છે. સંચાલનનું એક કાર્ય એટલા માટે કહી શકાય કે એમાં તમારે કોઈ નિર્ણયો લેવાના છે, એ કોને ધ્યાનમાં રાખીને લેવાના છે તો કે જીવંત કર્મચારીઓને, અને એની પાસેથી જ તમે કામ લ્યો છો. તમે જે
ટેકનિકલ પાસું છે, તમારા યંત્રો છે, તમારી ટેકનોલોજી છે, એનો ઉપયોગ તમે એક કર્મચારીની મદદથી જ કરી શકશો. માટે તમારે એના આધારે સંચાલન કરવાનું છે. તો આપણે અભિપ્રેરણ આપવું એ કોને જરૂરી છે? તો કે કર્મચારીને જરૂરી છે, નહીં કે તમારા યંત્રોને. એટલે સંચાલનનું એક કાર્ય અભિપ્રેરણ છે અથવા તો મહત્વનું અંગ છે. એના પછીનો પોઈન્ટ છે જે અભિપ્રેરણમાં જ આવે છે અને એ છે માસ્લોની જરૂરિયાતોનો અગ્રતાક્રમ. મોસ્ટ આઈએમપી ક્વેશ્ચનમાં લખજો મિત્રો. 6ઠા યુનિટમાંથી આ પ્રશ્ન છે એ વારંવાર પૂછાય છે. માસ્લો છે એ એક મનોવૈજ્ઞાનિક હતા, માનસશાસ્ત્રી હતા અને એણે જરૂરિયાતોનો અગ્રતાક્રમ છે એ આપેલો છે. એ તમે સાયકોલોજી ભણતા હો તો પણ આવે છે અને આમાં પણ અભિપ્રેરણના ભાગ અંગ તરીકે આપેલો છે કે કેવી કેવી રીતે આપણે પ્રોત્સાહિત થઈએ છીએ, પ્રેરણા મેળવીએ છીએ. હવે એમાં આ આકૃતિ દોરવી ફરજિયાત છે. તમને આ પ્રશ્ન છે એ 5 માર્કમાં અને 2 માર્કમાં પૂછાય છે, 1 માર્કમાં પણ પૂછાય છે. એટલે કોઈ પણ એક વાક્યનો પ્રશ્ન હોય તો 2 માર્કમાં અને સેક્શન ઈમાં 5 માર્કમાં પૂછાય છે. આકૃતિ દોરવી ફરજિયાત છે. આકૃતિમાં સમજાવેલું છે એમ સૌથી નીચેથી શરૂઆત કરતા શારીરિક અથવા પ્રાથમિક જરૂરિયાતો, એનાથી ઉચ્ચ કક્ષાની જરૂરિયાત છે એ સલામતીની જરૂરિયાતો, એનાથી ઉપલી છે એ સામાજિક જરૂરિયાતો, એનાથી ઉપલી છે એ સન્માન અને પ્રતિષ્ઠાની જરૂરિયાત અને સૌથી ઉપલી છે એ આત્મસન્માન અને આત્મસિદ્ધિની જરૂરિયાતો. હવે એમાં જો એમ કર્યું છે કે પહેલી, બીજી અને ત્રીજી છે એ નિમ્ન કક્ષાની જરૂરિયાત છે. એ પૂરી થાય તો જ આપણે ઉચ્ચ કક્ષાની જરૂરિયાતો, ઉપરી કક્ષાની જરૂરિયાતો છે એ 4થી અને 5મી છે એ આપણે અચીવ કરી શકીએ છીએ. પણ આ પ્રશ્ન છે એ ખૂબ જ આઈએમપીમાં જાય છે એટલે આપણે શરૂઆતથી જોઈશું. માસ્લોની જરૂરિયાતોનો અગ્રતાક્રમ. માનવીની જરૂરિયાતો જુદી જુદી હોય છે. આ જરૂરિયાતો માનવીની માનસિક પરિસ્થિતિને આધારે નક્કી થાય છે. જરૂરિયાતો સંતોષાવાથી માનવી અભિપ્રેરિત થાય છે. તમારી એક જરૂરિયાતો સંતોષાય એટલે તમે બીજી જરૂરિયાત છે એ નક્કી કરો છો. એટલે તમારી માનસિક પરિસ્થિતિમાં એવું હોય છે કે તમારી પ્રાથમિક જરૂરિયાતો સંતોષાય. આ 3 છે એને પ્રાથમિક જરૂરિયાતો કહે છે અથવા તો નિમ્ન કક્ષાની જરૂરિયાત કહે છે. સૌથી પહેલું છે શારીરિક અથવા તો પ્રાથમિક, પછી સલામતી અને પછી સામાજિક. એ સંતોષાય તો પછી તમે આગળ કામ કરો છો. તો આવી જરૂરિયાતોને ક્રમવાર ગોઠવવા માટે ઘણા અભ્યાસો અને સિદ્ધાંતો માનસશાસ્ત્રીઓ અને સંચાલનના નિષ્ણાંતો દ્વારા તૈયાર કરવામાં આવ્યા છે. માનવતાવાદી મનોવૈજ્ઞાનિક અબ્રાહમ માસ્લોએ જરૂરિયાતનો અગ્રતાક્રમનો સિદ્ધાંત 1943માં માનવીનો અભિપ્રેરણનો સિદ્ધાંત એ શીર્ષકના લેખનમાં રજૂ કર્યો હતો. આવી 5 જરૂરિયાતો તેમની તીવ્રતા કે પ્રબળતાના અગ્રતાક્રમમાં રજૂ કરી છે. તીવ્રતા કે પ્રબળતા એટલે શું મિત્રો? કે જ્યાં સુધી તમે ભૂખ્યા હશો ને મિત્રો ત્યાં સુધી તમને માન સન્માનની લાગણી આવશે નહીં. તમારી પ્રાથમિક જરૂરિયાતો છે એ સંતોષાશે તો જ તમે પછી સમાજ વિશે વિચારશો. એટલે એવી વાત છે કે સૌથી નીચેની જરૂરિયાતો જે પહેલી, બીજી ને ત્રીજી છે એ નિમ્ન કક્ષાની છે. એ જો પૂર્ણ થાય તો પછી આપણે ઉપરી કક્ષાની જરૂરિયાતો પૂર્ણ કરવા માટેના પ્રયત્નો કરીએ છીએ. પહેલું છે શારીરિક અથવા પ્રાથમિક જરૂરિયાતો. શારીરિક જરૂરિયાતો માનવીની મૂળભૂત જરૂરિયાતો છે. આપણે જાણીએ છીએ કઈ જરૂરિયાત? તો કે ખોરાક, પાણી, કપડાં, આવાસ વગેરેનો સમાવેશ મૂળભૂત જરૂરિયાતોમાં થાય છે. શરીરને ટકાવી રાખવા માટે ખોરાકની જરૂરિયાત એ સૌથી અગ્રતાક્રમ ધરાવતી પ્રથમ જરૂરિયાત છે. ભૂખ્યો માણસ ખોરાકને પ્રાધાન્ય આપે છે. એનો અર્થ એ છે કે જ્યાં સુધી માણસની ખોરાક, કપડાં અને રહેઠાણ જેવી પાયાની જરૂરિયાતો સંતોષાય નહીં ત્યાં સુધી તે બીજી જરૂરિયાતને મહત્વ આપતો નથી. બીજું છે સલામતીની જરૂરિયાતો. શારીરિક કે પ્રાથમિક જરૂરિયાતો સંતોષાઈ જાય
ત્યારે અગ્રતા ક્રમની દ્રષ્ટિએ સલામતીની જરૂરિયાત આવે છે. અહીં શારીરિક સલામતી, નોકરીની સલામતી, જોખમો સામે રક્ષણ ઉપરાંત પગારની નિયમિતતાનો સમાવેશ થાય છે. સલામતી એટલે કઈ સલામતી? તો કે તમારી શારીરિક સલામતી હોય, માનસિક સલામતી હોય, આર્થિક સલામતી હોય. આર્થિક સલામતીમાં પછી તમે આ બધા જ ને લઈ શકો. નોકરીની સલામતી હોય, જોખમ સામે રક્ષણ ઉપરાંત પગારની નિયમિતતા, તો એ બધી આર્થિક સલામતી થઈ. આ માટે માનવી વીમો લેવો, બેંક કે પોસ્ટ ઓફિસમાં બચત ખાતું ખોલાવવું વગેરે જેવા કાર્યો કરે છે. આવી સલામતી માનસિક શાંતિ માટે જરૂરી બને છે. તમને માનસિક શાંતિ થાય, માનસિક સલામત અનુભવો કે હા હવે મારું ફ્યુચર છે એ સિક્યોર છે, તો તમે પછી આગળ માટેની જરૂરિયાતો વિશે વિચારો છો. ત્રીજું પોઈન્ટ છે એ આગળની જરૂરિયાત છે કઈ? તો કે સામાજિક જરૂરિયાત. ત્રીજો જરૂરિયાત છે સામાજિક જરૂરિયાત. જ્યારે સલામતીની જરૂરિયાતો સંતોષા જાય પછી સામાજિક જરૂરિયાતોનો ક્રમ આવે છે, જેમાં લાગણી અને પ્રેમનો સમાવેશ થાય છે. માનવી સામાજિક પ્રાણી છે. તેના પોતાના પરિવાર, સગા સંબંધીઓ, મિત્રો અને સમાજ તરફથી લાગણી અને પ્રેમ મળે એવું તે હંમેશા ઈચ્છતો હોય છે. આવી જરૂરિયાતોમાં પરિવારના સભ્યો દ્વારા, મિત્રો, સગા સંબંધીઓ દ્વારા તેમજ કાર્યસ્થળે તેના સહકર્મચારીઓ દ્વારા અને સમાજના લોકો દ્વારા સ્નેહ અને આદર પામે એવી જરૂરિયાત તે અનુભવે છે. તમે પોતે આર્થિક રીતે, માનસિક રીતે, શારીરિક રીતે સલામત છો, તો હવે તમે શું ઈચ્છો છો કે હું કાંઈક એવું કામ કરું, હું કાંઈક એવી કાર્ય કરવા માટેની પ્રેરણા લઉં કે જેનાથી મારી આજુબાજુનો સમાજ છે એ પણ મને પ્રેમ અને સ્નેહ આપે, મારો આદર કરે. એના માટેની જરૂરિયાતો છે એ ઉદ્ભવે છે અને એના પૂરી કરવા માટે કર્મચારી અથવા તો કામદાર છે એ પ્રયત્ન કરે છે. એના પછી ચોથી જરૂરિયાત આવશે સન્માન અને પ્રતિષ્ઠાની જરૂરિયાતો. ઉપરોક્ત 1 થી 3 જરૂરિયાતો છે એ નિમ્ન કક્ષાની જરૂરિયાતો હતી. સન્માન અને પ્રતિષ્ઠાની જરૂરિયાતોને હોદ્દાની જરૂરિયાત કે ઉપરી કક્ષાની જરૂરિયાત તરીકે પણ ઓળખવામાં આવે છે. વ્યક્તિ પોતાની જાતનું ઊંચું મૂલ્યાંકન કરે, સાથી કર્મચારીઓ કે અધિકારીઓ પોતાને માન આપે, તેની પ્રતિષ્ઠામાં વધારો થાય તેવી ઈચ્છાઓ કર્મચારીમાં જન્મે અને તે પ્રાપ્ત કરવાની તેની ઝંખના વધે છે. ટૂંકમાં સમાજમાં સન્માન, આત્મવિશ્વાસ, પ્રતિષ્ઠા અને ઊંચા હોદ્દાની પ્રાપ્તિ વગેરેની જરૂરિયાતો આ ક્રમમાં આવે છે. તમે 3 રીતે સલામત થઈ જશો તો કે શારીરિક રીતે તમારી જરૂરિયાતો સંતોષાશે, પછી સલામતીની જરૂરિયાતો સંતોષાશે, પછી સામાજિક જરૂરિયાતો સંતોષાશે, પછી તમે સન્માન અને પ્રતિષ્ઠાની જરૂરિયાતો છે એ તમારામાં ઉદ્ભવે છે. તમે એવું વિચારો છો કે હવે સમાજમાંથી મને પ્રતિષ્ઠામાં વધારો થાય, સામાજિક રીતે મારો હોદ્દો છે એ ઊંચો થાય, એવી જરૂરિયાતોને સંતોષવા માટે તમે પ્રયત્ન કરો છો. 5મી અને છેલ્લી જરૂરિયાત છે જે 2 માર્કમાં સૌથી વધારે પૂછાય છે, આત્મસન્માન અને આત્મસિદ્ધિની જરૂરિયાતો. માનવીની ઉપરોક્ત 4 જરૂરિયાતો સંતોષાયા બાદ વ્યક્તિ આત્મસિદ્ધિ કે આત્મદર્શન પ્રાપ્ત કરવા મથે છે. પ્રત્યેક વ્યક્તિ હંમેશા સિદ્ધિના શિખરો સર કરી ટોચ પર બિરાજવા ઈચ્છતી હોય છે. પોતાના કાર્યક્ષેત્રમાં પોતાનું નામ ગર્વથી અને સર્વોચ્ચ કક્ષામાં લેવાય અને પોતાના કાર્યક્ષેત્રમાં પોતાની પ્રવીણતાનો મહિમા ગવાય તેવી ઈચ્છા એટલે આત્મસિદ્ધિની જરૂરિયાતો. એટલે શું કે તમે કોઈ એક ક્ષેત્રમાં એટલું બધું નામ કમાવ કે ક્ષેત્રનું નામ આવે એટલે તમારું નામ આવે અને આવે જ. એ આત્મસન્માન અને આત્મસિદ્ધિની જરૂરિયાત છે. એમાં તમે ઉદાહરણથી વધારે સમજી શકશો કે દાખલા તરીકે તબલા વાદનમાં ઝાકીર હુસેન, સંતૂર વાદનમાં શિવકુમાર શર્મા, ક્રિકેટ ક્ષેત્રમાં સચિન તેંડુલકર, અભિનય ક્ષેત્રમાં અમિતાભ બચ્ચન, ગાયકી ક્ષેત્રમાં લતા મંગેશકર વગેરે. જો મિત્રો આ 5મી જરૂરિયાત છે એ કેવી છે કે તમે ઈ ક્ષેત્રમાં એટલું બધું સિદ્ધિ મેળવેલી હોય કે ઈ ક્ષેત્રનું નામ આવે એટલે તમારું નામ આવે જ. એ છે આત્મસન્માન અને આત્મસિદ્ધિની જરૂરિયાત કે જે તમે સિદ્ધિના સર્વોચ્ચ શિખરો સર કરો તો તમારું નામ છે એ આપોઆપ ઈ સિદ્ધિમાં શિરમોર હોય છે, મોખરે હોય છે. એટલે અહીંયા 5મો પોઈન્ટ છે એ તમને 2 માર્કમાં વધુ
પૂછાય છે કે આત્મસન્માન કે આત્મસિદ્ધિની જરૂરિયાત સમજાવો, તો આટલો પોઈન્ટ લખવાનો અને ઉદાહરણ ખાસ લખવા. અહીંયા બીજી પણ એક વાત કહી દેવાની થાય કે જે પોઈન્ટમાં ઉદાહરણ આપેલા હોય એમાં તમારે ઉદાહરણ આપવા ફરજિયાત છે. બીજું, જે પ્રશ્નમાં ચિત્ર કે આકૃતિથી સમજાવેલું હોય એમાં તમારે આકૃતિ આપવી ફરજિયાત છે. અહીંયા આપણે 2 પોઈન્ટ પૂરા કરેલા છે. અભિપ્રેરણનો અર્થ, તેની વ્યાખ્યા અને લાક્ષણિકતાઓ, અને બીજું છે માસ્લોનો જરૂરિયાતોનો અગ્રતાક્રમ. કાલે આપણે નાણાકીય અને બિન નાણાકીય પ્રોત્સાહનો જોઈશું.